મિત્રો, આપણે જીકે સિરીઝ ચાલુ કરી છે. એની અંદર આપણે જીકેના જે મહત્ત્વના જે ક્વેશ્ચનો છે એ પ્રશ્નો આપણે જોઈશું. તો શરૂઆત કરીએ જીકે સિરીઝની અંદરથી. બરાબર. પહેલો પ્રશ્ન છે કે બંગાળના પ્રથમ ગવર્નર કોણ છે? તો કે રોબર્ટ ક્લાઇવ છે. બીજો પ્રશ્ન છે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વોરન હેસ્ટિંગ્સ છે. ત્રીજો ક્વેશ્ચન છે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ છે. ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ભાઈ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો લોર્ડ માઉન્ટ બેટન છે. ત્યારબાદ એમાં એવું કહેવામાં આવેલું છે કે છઠ્ઠા પ્રશ્નની અંદર સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી છે. સાતમો ક્વેશ્ચન છે બંધારણની રચનાની સૌ પ્રથમ માંગ માનવેન્દ્રનાથ રોયે કરી હતી. આઠમો ક્વેશ્ચન છે કે ભાઈ બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે બંધારણ સભામાં કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે. ત્યારબાદ છે 10મો ક્વેશ્ચન છે કે ભાઈ બંધારણ બનાવવામાં લાગેલો સમય કેટલો છે? 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ, એમાં 11 સત્રો અને 166 બેઠકો બોલાવવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મુસદ્દો એટલે પ્રારૂપ, ખરડા, ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બીજો છે જન ગણ મનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર. તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રકાશિત છે, જ્યાં જનગણ જે મનો છે એના વિશે. ત્યારબાદ કીધેલું છે ત્રીજાની અંદર વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. એ આનંદમઠ નવલકથામાંથી લેવામાં આવેલું છે. ચોથો ક્વેશ્ચન છે રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર 22 માર્ચ 1957, જો લીપ યર હોય તો 21 માર્ચે શરૂ થાય છે. પાંચમો ક્વેશ્ચન છે બંધારણને સમજવાની ચાવી આમુખ છે. ત્યારબાદ છે રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ ફઝલ અલી છે. સાતમો ક્વેશ્ચન છે ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ છે. આઠમો ક્વેશ્ચન છે હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? તો કે 6 છે. રીટ કેટલી છે? તો રીટ 5 પ્રકારની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જીકેના સિરીઝના કેટલાક ક્વેશ્ચનો જોયા. બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.